રાંધનપુર તાલુકાના દેવગામ ખાતે આવેલા હિમજા માતાજીના મંદિરે 3 દિવસ મેળો ભરાયો હતો। વર્ષોની પરંપરા મુજબ મેળાના અંતિમ દિવસે શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી। રાંધનપુર તાલુકાના દેવગામ ખાતે હિમજા માતાના મંદિર ખાતે 3 દિવસ દર વર્ષની જેમ મેળો યોજાયો હતો। મેળાના અંતિમ દિવસે ભક્તોની ભીડ સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી। દેવગામમાં હિમજા માતાના મંદિરમાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। જય હિમજા માના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંદિર દેવગામ જે વર્ષોથી પરંપરાથી 3 દિવસનો અહીંયા મેળો ભરાય છે। ગામથી દેશ પરદેશથી બધા વૈષ્ણવ વાણિયા અને ઝારોળા બ્રાહ્મણો અહીંયા આવે છે। 14ના દિવસે બ્રાહ્મણોનું હવન થાય, પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનું હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોળા વણિક, ઝારોળા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસભેર આ મેળો, આ પાટોત્સવ વર્ષોની પરંપરા, પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને મા હિમજાની સૌના ઉપર કૃપા બની રહે છે અને એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે। એવો આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા આજે ઉજવાઈ રહી છે। શું નામ તમારું? કૌશલભાઈ શાસ્ત્રી।